જય સચ્ચિદાનંદ. બોલો. હા બોલો. ના ના અહીંયા પ્રશ્ન પૂછનારા છે પ્રભુ. બોલો. સ્વામીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મેં કેટલા વર્ષોથી ચાલુ કર્યું? વેદાંતનું ચાલુ કરીશ. આમ રાખો. પેલા બહેને જે ક્વેશ્ચન કર્યો કે વાણી વિચાર અને વર્તન એક સરખું હોવું જોઈએ. ઓકે. અને એના માટે મેં ઘણો પ્રયત્ન કર્યો. ઓકે. અને વેદાંતનો અભ્યાસમાં પણ એવું આવે છે કે અંતઃકરણની શુદ્ધિ થઈ જાય તો આત્મ સાક્ષાત્કાર થાય. તો ફોર ધેટ એ માટે મેં ઘણું ડોનેશન કર્યું અને આજે એમને કહ્યું કે મન વચન અને વર્તન એક સરખું જ હોવું જોઈએ. એના માટે પણ આઈ પુટ અ ક્વાઇટ અ બિટ એફર્ટ. તો હવે આ બધું તો યુઝલેસ જેવું લાગે છે. આપણે જે આ કુદરતના તમે જે બોલો છો ને અને જે રિપ્રેઝન્ટ કર્યું એ બંનેમાં આસમાન જમીનનું ફેર. પછી કહું છું કમ્પ્લીટ કરી નાખો. તો હવે આ મેં અંતઃકરણની શુદ્ધિ માટે કર્યું પણ આત્માની કોઈ પ્રકારની શું કે અપરોક્ષતા જે છે એને I didn't experience any અપરોક્ષતા even so far. I have put a quite a bit effort, પૈસા કર્યા, દાન કર્યું, આ કર્યું, તે કર્યું. કેટલાય સંતોને મેં જંગલોમાં ગયા અમુક વખતે. પણ કંઈ અત્યારે કંઈ મને ખબર છે કે હું શુદ્ધાત્મા છું, બટ મને એવો કોઈ અનુભૂતિ નથી થઈ અત્યાર સુધી. અને એમને જે કહ્યું કે એના માટે પણ બહુ પ્રયત્ન કર્યો. તો અંતઃકરણની શુદ્ધિ મને ક્વેશ્ચન એ થાય કે આ બધું જે મેં એફર્ટ કર્યો ઇઝ ઇટ યુઝલેસ ઓર ટુ પ્યોરિફાય માયસેલ્ફ? યસ. તો એ બાબતનું તમે શું કહેશો? પહેલી વસ્તુ એ કે અંતસ્કરણ ને બાહ્યકરણ બે જુદી વસ્તુ છે. મન વચન કાયા એ બાહ્યકરણમાં આવે અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ અંતસ્કરણમાં આવે. બંને સબ્જેક્ટ કેવા છે? પેલું વિઝિબલ ને ફિઝિબલ છે, પેલું નોન વિઝિબલ ને નોન ફિઝિબલ છે. બંને સબ્જેક્ટ કેવા છે? એટલે બેને કમ્પેર ના થાય. મન વચન કાયા બાહ્યકરણ છે એ માટે એને અવસ્થા માત્ર કુદરતી રીતના કહે છે. અને અંતસ્કરણ છે જેમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે એ પુરુષાર્થ માટે છે. એ બહાર ફિઝિકલ દેખાતું. બંને સબ્જેક્ટ કેવા થઈ ગયા? જુદા થઈ ગયા. બીજું, મન વચન કાયાની એકતા એ એટલા માટે આપણે જરૂરી નથી. જે મન વચન કાયાથી મુક્ત રહેવાનું છે એમાં એકતા ના એકતા સબ્જેક્ટ કેમ લાયા? અંતઃકરણને આ મન વચન કાયા સાથે કોઈ લેવા દેવા નથી. આ બાહ્યકરણ છે એ ગયા અવતારના કર્મના ફળ રૂપે ચાલવાનું છે. જેમાં તમે મા બાપથી માંડીને છેલ્લા શ્વાસ સુધી તમે કોઈ ડિસાઈડ કરી શકતા નથી. એમાં કઈ રીતે તમે મહેનત કરશો? એમાં મહેનત કેવી રીતે કરશો? તો પછી જે વસ્તુ પોસિબલ જ નથી એની કલ્પના કરીને શું કરવાનું? જે વસ્તુ પ્રિન્સિપલ જ પોસિબલ, ઇટ્સ નોટ વ્યૂ પોઈન્ટ, ઇટ્સ અ ફેક્ટ ઓફ યુનિવર્સ. રામકૃષ્ણ મહાવીર પોતાનું જીવન ના બદલી શક્યા. બદલી શક્યા? રામાયણ મહાભારત રોકી શક્યા? લાખો લોકોની હિંસા રોકી શક્યા? તો મન વચન કાયા કોણ બદલી શકે છે? એ સબ્જેક્ટ જુદો છે. પેલા મેં અંતસ્કરણ ને બાહ્યકરણ નું ખાલી અત્યારે ટોપિક કીધું, પછી આગળ વાત કરું છું પછી. પણ પેલા ફંડામેન્ટલ ડિફરન્સ કીધું કે અંતસ્કરણ ને બાહ્યકરણ બેને કોઈ લેવા દેવા નથી. એ બાહ્યકરણ છે. હવે દાન પુણ્ય કરતી વખતે તમારા જે ભાવ છે એ તમારો પાછો પુરુષાર્થ છે. એનું ફળ પછી આવશે. ક્રિયાનું ફળ નહીં આવે. ક્રિયા પાછળ ભાવ છે એનું ફળ તો આવે ને. ઓફકોર્સ નો, આ લાઈફમાં ના આવે. હા, એટલે એનું ફળ આવશે. ખ્યાલ આવ્યો? પણ આજે જે કર્યું છે એ તો કુદરતી રચના છે. પણ એની પાછળ જે ભાવ હતો
એ પુરુષાર્થ છે. એટલે આ બધું I was able to do because of the past બીજ નાખ્યા હશે એટલે That's it. અમુક સંતોના મળ્યા. ભાઈ મેં 25 કરોડ રૂપિયાનું દાન કર્યું, બરાબર છે, પણ મારી પાસે 500 કરોડ હતા એમાંથી કર્યું, પણ મારી પાસે 2 લાખ રૂપિયા 25 કરોડ આપવા ક્યાંથી આપવાનો હતો? બોલતા નથી. તો સંજોગ કોણે આપ્યો? તો પછી મેં કર્યું એનો ક્યાં પ્રશ્ન આવ્યો? સંજોગ ના આપ્યો હતો એટલે બધું સંજોગ આધીન જ છે ને, એમ કહેવા માંગુ છું. સંજોગ આધીન છે, એમાં આપણી સ્વતંત્રતા ક્યાં છે પ્રભુ? તો અંતઃકરણને શુદ્ધિ કરવા માટે પણ આપણે અંતઃકરણને શુદ્ધિ એટલે શુદ્ધાત્મામાં રહીને આત્મા સિવાય બધું કુદરતી રચના જુઓ. આનાથી મોટી કોઈ શુદ્ધિ દુનિયામાં નથી. આનાથી મોટી શુદ્ધિ જ નથી ને કોઈ. જ્યારે આત્મા સિવાય બધું જ કુદરતી રચના જુઓ છો તો રાગ દ્વેષ નથી, ક્રોધ માન માયા લોભ નથી, તો આનાથી વધારે શુદ્ધિ કઈ કહેવાય? એટલે કન્ફ્યુઝન ત્યાં છે કે આત્માની જરા બી અપરોક્ષ અનુભૂતિ તો થઈ નથી, અને આપણે એફર્ટ ફિઝિકલ બોડીથી કર્યો પણ એનું રિઝલ્ટ તો મળ્યું નથી. એટલે હવે ઓનલી વન સેટિસ્ફેક્શન કે આપણને નેક્સ્ટ વર્ષની અંદર આનું સેટિસ્ફેક્શન માટે વી હેવ ટુ એન્ટિસિપેટ કે હવે અમને આ બધું કર્યું પણ નેક્સ્ટ ની અંદર કંઈક સારું. એ તો આ તમે કરતા ભાવે કર્યું એની વાત છે. શું કીધું? ખ્યાલ આવ્યો? વિજ્ઞાનની અનુભૂતિ જુદી વસ્તુ છે. એ તો ડેવલપમેન્ટ તરીકે સાથે આવશે, અને આ તો બીજનું ફળ મળશે. એ તો અજ્ઞાનીને મળે છે, એમ તમને મળશે. તો પછી અપરોક્ષ અનુભૂતિ તો ક્યારે થાય? એ જ તકલીફ છે. ગાડી છે, ડ્રાઈવર છે, પણ પેટ્રોલ નથી. તકલીફ એ છે, બોલતા નથી. ગાડી છે, ડ્રાઈવર છે, પણ પેટ્રોલ નથી, માટે ગાડી બોલો ને. શરીર છે ને સંપત્તિ છે, પણ આત્મા નથી. હવે ચલાવો. આત્મા છે એટલે તો I was able to do all this thing. ના, તો હું કશું ના કરી એવું નથી કહેતો સાહેબ. હું એવું કહેવા માંગુ છું કે પેટ્રોલની વેલ્યુ નહીં કરો તો પણ એના વગર ગાડી નહીં ચાલે. આત્માની વેલ્યુ નહીં કરો તો પણ એના વગર જીવન નહીં ચાલે. વેલ્યુ નહીં કરો તોય જીવન નહીં ચાલે એની વગર. માટે એની વેલ્યુ છે. હવે મને અનુભૂતિ થઈ છે નથી થઈ એ પ્રશ્ન નથી, એ મારા પુરુષાર્થનો પ્રશ્ન છે. પણ એનું એક્ઝિસ્ટન્સ છે, માટે જ આ દેહ જીવતો છે. એનું એક્ઝિસ્ટન્સ નથી તો બોડી છે જ નહીં. હવે જેના આધારે આનું એક્ઝિસ્ટન્સ છે એ દેખાય છે, પણ આધાર દેખાતો ખ્યાલ આવ્યો? આજે આપણને મા બાપ મળ્યા, કોઈ આધાર વગર મળ્યા? આધાર તો હશે પણ દેખાયો આપણને? દેખાયો આપણને તો આપણે એક્સેપ્ટ કર્યું ને. તેમાં આમાં દેખાતું તો એક્સેપ્ટ કરો ને. એ નથી થયું. તકલીફ જ છે ને. એક બાજુ તમે કહો છો કે આત્મા વગર દેહ નથી, બીજી બાજુ કહો આત્મા છે અને હું જીવતો છું, તો એક્સેપ્ટ થતું નથી, તો એનો શું મતલબ પછી? That means કે અપરોક્ષ અનુભૂતિની કોઈ પ્રકારની એ નથી, એટલે એમ લાગે છે પહેલી વાત તો જુઓ, અપરોક્ષ અનુભૂતિની તમને વાત કરું, પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ. પહેલી વસ્તુ એ છે કે આત્મા ના હોય તો જ્ઞાન હોય. શરીરમાં જ્ઞાન છે માટે તો આપણે બાળીએ છીએ, જ્ઞાન હોય તો બળાય. તો જ્ઞાન અજ્ઞાન વિજ્ઞાન કંઈ પણ છે એ આત્માની હાજરીનો પુરાવો છે. જળમાં એ ના હોય અને નથી માટે જ બાળીએ છીએ. રામને બાળ્યા, કૃષ્ણને બાળ્યા, મહાવીરને બાળ્યા, કારણ કે આમાં જ્ઞાન અને જ્ઞાન હોય તો બળાય. એ જ્ઞાન વાળો ભાગ આગળ ગયો આત્મા સાથે, પછી અજ્ઞાન રૂપે હતું, જ્ઞાન રૂપે હતું કે વિજ્ઞાન રૂપે હતું, એ કેરી ફોરવર્ડ થયો, અને જળ ભાગ હતો એને બાળી નાખ્યો. ચાલો, જ્ઞાન, તમે જ્ઞાન વગર આ જગતને ભોગવી કેવી રીતે શકો? કેવી રીતે ભોગવું? આ જગતને ભોગવવું હોય તો જ્ઞાન ના હોય. મને કોઈએ લાખ રૂપિયા આપ્યા અને મને આનંદ થયો, પણ એ આપ્યાનું જ્ઞાન થયું ને, પણ એ જ્ઞાન ના હોય તો જ્ઞાન તો છે ને, અને જ્ઞાન છે માટે આત્મા છે. ભલે રિલેટિવ જ્ઞાન છે પણ આત્મા તો જોઈએ જ.
રિયલ હોય કે રિલેટિવ જ્ઞાન હોય, આત્માની હાજરી વગર જ્ઞાન વ્યક્ત થાય નહીં, અજ્ઞાન પણ વ્યક્ત ના થાય. આ બધાનું રૂટ જ એ છે. માટે કીધું જળમાં જ્ઞાન હોતું નથી. એટલે આપણે અજ્ઞાન વર્ષ કેટલા જન્મોથી કેરીડ આઉટ કર્યું છે, પણ એ આત્માની હાજરી છે તો આત્માના લીધે. તો પછી એ તો અજ્ઞાન ક્યાંથી હોય? તો આપણે આ સ્થિતિમાં બી કદાચ ના હોત. ના હોત. અને અપરોક્ષ અનુભૂતિ થઈ કે ન થઈ ઇટ ઇઝ અ સેકન્ડરી ક્વેશ્ચન. યસ. બરાબર ને? પણ આપણને એક્ઝિસ્ટન્સ ની તો ખબર પડી ને કે અજ્ઞાન પણ છે, એ પણ આત્માને કારણે છે. આને તો અજ્ઞાને નથી. આ પ્યોર જડ છે. આની અંદર ચેતન છે એટલે અજ્ઞાન છે. આની અંદર ચેતન નથી તો અજ્ઞાને નથી. જ્ઞાન તો જવા દો, અજ્ઞાને નથી. એકલું જડ છે. આ જડની સાથે ચેતન છે માટે જ્ઞાન, અજ્ઞાન અને વિજ્ઞાનની વાત કરીએ છીએ. જડ માટે વાત કરાય નહીં. જ્ઞાન શબ્દ આત્માની હાજરી વગર બોલાય જ નહીં. હું કોઈને જ્ઞાની કહું છું, હું કોઈને તીર્થંકર કહું છું, હું કોઈને વાસુદેવ કહું છું, એ ત્યારે કહું છું કે એની અંદર આત્મા છે. આત્મા નથી તો બધા બોડી હરકત છે. એટલે એનો કે ઇટર્નિટી તો જે હતી આત્માની છે જ. આ બધું આપણે અપરોક્ષ અનુભૂતિ કે પરોક્ષ અનુભૂતિ જે છે, સ્પષ્ટ વેદન કે અસ્પષ્ટ વેદન બધું જે આપણે બરાબર વી હેવ નોટ એક્સપિરિયન્સ ઇટ, બટ there is a good hope that in future life we will be able to realize that. આપણે See, the logical answer is if the Ajnan is there, Vignan is also there. But right now, I have only Ajnan, so I can use the Ajnan. But Vignan is also there because it is a part of presence of soul. Soul નથી તો અજ્ઞાન ક્યાંથી લાવશો? મળદામાં કેમ અજ્ઞાન નથી? જ્ઞાન શબ્દ આત્મા સિવાય વપરાય નહીં અને જ્ઞાન શબ્દ ના વપરાય. આ જો મોબાઈલ દ્વારા જ્ઞાન વ્યક્ત થાય, મોબાઈલમાં જ્ઞાન છે. ટીવી દ્વારા જ્ઞાન વ્યક્ત થાય, ટીવીમાં જ્ઞાન છે. એમ શરીર દ્વારા જ્ઞાન વ્યક્ત થાય, પણ શરીરમાં જ્ઞાન. હવે સમજાયું? જ્ઞાન વ્યક્ત કરવાનું સાધન છે, આમાં જ્ઞાન નથી. ઇટ ઇઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ. શું છે? આ લોકોને ખબર જ પડતી નથી. આ તમે આ દુનિયાને ફીલ કરી શકો છો એ આત્માની હાજરીથી, અને એ નથી તો કોણ ફીલ કરશે? તમે જે કંઈ પણ ફીલ કરો છો એ આત્માની હાજરીને કારણે, શરીરની હાજરી નહીં. શરીરની હાજરી તો મળતું છે ત્યારે છે, પણ જ્ઞાન ક્યાં છે? જ્ઞાન ગુણ એ આત્માનો ગુણ છે. ઇન એની ફોર્મ, આઈધર અલ્ટિમેટ જ્ઞાન, આઈધર રિલેટિવ જ્ઞાન, ખ્યાલ આવ્યો? આઈધર ક્રિએટ ટુ ન્યુ કોઝ નું જ્ઞાન, એ બધું આત્માની હાજરીને કારણે છે. નહીં તો આ ત્રણમાંથી એક જ્ઞાન. આ મોટામાં મોટો પુરાવો જ્ઞાન છે. But it is true that અંતઃકરણની શુદ્ધિ હોય તો it is possible. I mean, અંતઃકરણની શુદ્ધિ હોય તો તમને આ અજ્ઞાન તમારા ઉપર જે હાવી થાય છે એ ના થાય. ઉદય કર્મ તો રામકૃષ્ણ મહાવીરને ભોગવવા પડે, પણ પેલું જે સફોકેશન થાય છે, જે કન્ફ્યુઝન થાય છે, જે પઝલ થાય છે એ ના થાય. પણ સફરિંગ તો તેનું તે જ રહે. સફરિંગમાં કોઈ ફેર ના પડે. સમજાય? તો રિઝલ્ટ આવવાનો જ છે. કમ્પલસરી છે. એ આપણાની કોઈના હાથમાં નથી. આ દુનિયામાં જન્મેલા કોઈ માણસ પાસે એનો કંટ્રોલ નથી, કુદરત પાસે જ છે. બહુ જ આપ કહું છું ને કે આ તો સાહેબ આ વિજ્ઞાન એટલું હાઈ લેવલનું છે, પણ સિમ્પલ ભાષામાં પ્રેઝન્ટ થવાથી લોકોને જો વેલ્યુ સમજાતી નથી. હું એટલા ઊંચા કક્ષાની વાત એટલી સિમ્પલ ભાષામાં કરું છું કે આને તો દુનિયાના ધર્મગુરુએ ગૂઢ ભાષા કહી. શું કીધું? કારણ કે
ગૂઢ ભાષા એને કહી કે જેને પોતાને જ સમજાવ્યું નતું, તમને ક્યાંથી સમજાવે? પછી એ શું કે? ગૂઢ ભાષા જ કે ને. બાકી અનુભવી માણસો જેટલા થઈ ગયા, શ્રીમદ રાજચંદ્ર દાદા ભગવાન હમણાં, એ બધાએ કીધું કે મુક્તિનો માર્ગ સરળ, સહજ ને સુગમ જ હોય. ખાલી એનો દાતા દુર્લભ છે. ખ્યાલ આવ્યો? માર્ગ અઘરો છે જ નહીં, પણ એનો દાતા જોયું ને. દાતા ક્યારે હોય? અનુભવી હોય. નહીતર એના માટે અઘરો, તમારા માટે અઘરો. આપણા વિજ્ઞાનમાં ક્યારે અઘરું શબ્દ આવતો નથી, ઇમ્પોસિબલ શબ્દ આવતો નથી. We all are under process to realize our way to realize ourselves. Way to. It may take few lives. Yes. આજે અમદાવાદથી મુંબઈ 500 કિલોમીટર છે, પણ તમે 50 કિલોમીટર અમદાવાદથી ડ્રાઈવ કરો તો મુંબઈ દેખાય નહીં. 100 કિલોમીટર ચાલો તોય ના દેખાય. 499 કિલોમીટર પહોંચો તોય ના દેખાય. પણ તેથી માર્ગ ખોટો છે. 500 એ પહોંચે ત્યારે જ દેખાય. એમ હું કહું છું કે 1% અજ્ઞાન હશે તો આત્માનો અનુભવ નહીં થાય. ધેટ ઇઝ ધ પ્રિન્સિપલ. પછી આપણે ચમત્કારની ભાષા માનીએ તો કોઈ કે મને 2% થયો, 5% થયો, કાલ્પનિક ભાષા છે. કાલ્પનિકમાં જેને જે બોલું, કઈ પુરાવો તો આપવાનો છે જ નહીં. પુરાવો આપવાનો હોય તો ખબર પડે ને. માણસ તો ખબર જ નથી તો પછી. તો સ્વામીજી એક ક્વેશ્ચન એવો ઉભો થયો, તમે જ્યારે વાત કરી ઉપર, જેનું અંતઃકરણ 100% પ્યોર થઈ ગયું, એ કેવો હોય? એ કેવો હોય એટલે બહારનો સંજોગ નહીં જોવાનો, એની સેપરેશન. દેહ અને આત્મા બંને છૂટા હોય. અને અજ્ઞાન હોય ને, જે વેલ્ડિંગ કરનારું અજ્ઞાન છે. કારણ કે અજ્ઞાન ના હોય એટલે અહંકાર ના હોય, લાઈવ અહંકાર. એનું એક્ઝિસ્ટન્સ જ અજ્ઞાનને કારણે છે, લાઈવ યુગોનું. હવે અજ્ઞાન નથી તો લાઈવ યુગો નથી. દેહ અને આત્મા બંને કેવા છે? પછી વેલ્ડિંગ કરનારો જ કોઈ નથી. કર્મ બંધાય પણ એ he will act normally, એની ખબર પડે. પ્રકૃતિ તો નોર્મલ જ હોય. પ્રકૃતિમાં કોઈ ફેરફાર ના દેખાય. અંદરથી પોતે 100% સેપરેટ હોય. કેવો હોય? બહારના લોકોને ખબર ના પડે, કારણ કે અંદરનું કઈ જ દેખાય સામાન્ય માણસને. એનું ગજુ નથી. સંપૂર્ણ છૂટો હોય. કેવો હોય? હા, 100% છૂટો હોય. ખ્યાલ આવ્યો ને? એટલે આ કેવું છે સાહેબ, આપણને બધાને છૂટા રહેવાની પ્રેક્ટિસ તો છે, પણ છૂટા રહેવાની પ્રેક્ટિસ આપણને સમજાતી નથી. શું છે? ઘરમાં બાપા સાથે વાત કરીએ છીએ ત્યારે આપણે બાકીના બધાથી છૂટાડીને જ વાત કરીએ છીએ. છોકરા સાથે વાત કરીએ ત્યારે બાકી બધા છૂટાડીને જ વાત કરીએ છીએ. વાઈફ સાથે વાત કરીએ ત્યારે છૂટાડીને જ વાત કરીએ છીએ, કારણ કે એક જ સબ્જેક્ટ છે. બધા સંબંધો હાથે રાખીને વ્યવહાર કરવા જાવ થાય? એક વ્યક્તિ સાથે 10 સંબંધો હાથે રાખીને વિચાર કરવા જાવ થાય? ના થાય. આપણને ખબર જ પડે છે ત્યાં આગળ કે અત્યારે સબ્જેક્ટ આ જ છે, બીજો નથી. એમ દરેક વ્યક્તિને છૂટા રહેવાનો અભ્યાસ છે, પણ એ અભ્યાસની ખબર પડતી નથી કે આને અભ્યાસ કહેવાય. એમ અહીંયા એક જ વ્યક્તિને કારણે બાકીના બધા વ્યક્તિઓ તમે છૂટા રહો છો એટ ધેટ ટાઈમ. એવી રીતે જે લોકો આ મન વચન કાયની અવસ્થાને કુદરતી રચના માને છે, એ મન વચન કાયની બધી અવસ્થાથી છૂટા છે. કારણ કે એ વખતે ઇમ્પોર્ટન્ટ મારા માટે આત્મા છે, બીજું કશું. બાકી તો કુદરતી રચના છે. એ કુદરતી રચના મારે ઇમ્પોર્ટન્ટ આપવાની ક્યાં જરૂર છે? નથી હું, નથી મારું, નથી મારો કંટ્રોલ. તો ઇમ્પોર્ટન્ટ આપવાની ક્યાં જરૂર છે? That's it. So, science is a spiritual science is a subject of separation. It is not to achieve, not to lose anything. It is a subject of to realize the separation of temporary and permanent. That's it. એ અનુભૂતિ છે. શું છે? અનુભૂતિ છે. બહુ સમજવા જેવું છે. આજે આટલા વર્ષોથી આધ્યાત્મ વિજ્ઞાન ઉપર હજારો વ્યક્તિઓ અલગ અલગ સમયે
અલગ શ્રેણીના, અલગ અલગ પ્રકારના, અલગ અલગ કેટેગરીના પ્રશ્નો પૂછ્યા, બધા જવાબ વિજ્ઞાને આપેલા છે. અને વિધાઉટ એની ડાઉટ, વિધાઉટ એની કન્ફ્યુઝન, ઓન અ બેઝ ઓફ યુનિવર્સલ ટ્રુથ્સ. અમે ક્યારે અમારો વ્યૂ પોઈન્ટ પ્રદર્શિત કરતા નથી. એક આપણે ક્વેશ્ચન્સ થયો મને. તમે કહ્યું વેદાંતની અંદર એક પુસ્તક બહાર પડેલું નિધિધ્યાસન ઉપર, તેની અંદર સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, આ બધા શરીરોથી હું તદ્દન જુદો છું, એનો અભ્યાસ મેં કર્યો ફોર કપલ ઓફ 2-4 વર્ષ કર્યો. પણ ત્યાં કોઈ ગુરુ નહોતા, ખાલી પુસ્તક બહાર પડેલું અને સ્થૂળ શરીર, સૂક્ષ્મ, વેદાંતનો બેઝિક પ્રિન્સિપલ છે. તો આઈ પુટ quite a bit effort for that separation. અને એની સાથે થોડા આત્માના ગુણોની પણ વાતો આવી એમ. તો હવે એ જે એફર્ટ તો પણ ગુરુ નહોતા. જેને કે આમ તો જોઈએ બ્રહ્મજ્ઞાની અને ક્ષોત્રિય ગુરુ હોય તો તમારું કંઈ કામ થાય, પણ એવા તો મળતા નહોતા. હવે એ જે મેં એફર્ટ કર્યો એ તો ઓલ ધ વે સમથિંગ લાઈક પુણ્ય બાંધનારું કારણ બને ને એ પ્રક્રિયા તમને આગળ જતા ડેવલપમેન્ટમાં એ પ્રક્રિયાનો અનુભવ તમને કામ લાગી બી શકે આગળ જવામાં. બટ વિધાઉટ ગુરુ નહીં, જે અનુભવ થયો એ તો લાગે ને, આત્માની હાજરી તો છે જ ને. એટલે જે સ્ટેજે પહોંચ્યા હોય એ સ્ટેજથી તમને આગળ વધવાનો માર્ગ પછી પણ કે ભાઈ આટલું મેં કરી નાખ્યું છે એટલે અમાર નીતિ થઈ ગયું તો અમારે આગળ જવાનું છે. એટલે ગુરુ વગર નતું કર્યું પણ ઇટ ઇઝ અ ફ્રૂટફુલ. નકામું નહીં જાય, કશું નકામું નહીં જાય. પણ તમને કોઈ ગાઈડ પ્રોપર મળ્યા હોય તો તમને પ્રોપર તમને ટ્રસ્ટ બેસે અને તમે આગળ વધી રહ્યા છે એવું તમને ફીલ થાય. આમાં શું છે કે અંધારામાં મહેનત કરી બધી. એટલે જ આ બ્રહ્મનિષ્ઠ, ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ મળ્યા. તમારી એ સાધનાનું રિઝલ્ટ એ પગથિયું ચડ્યા એટલે આટલું પગથિયું દેખાયું તમને. છેલ્લું પગથિયું થઈ ગયું તમારું. એક્સરસાઇઝ કરી બરાબર. ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ શબ્દ એ જ આ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ. શબ્દ ગમે તે લખ્યું. બરોબર. બોલો શું પૂછવું છે બીજાને? હવે થોડો સમય બાકી છે, પૂછવું હોય તો પૂછી લો બધા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થોડુંક કન્ફ્યુઝન છે, ફરી પાછું પૂછું. બોલો. આપણે શુભ અશુભ વ્યવહાર, શુદ્ધ વ્યવહાર અને આદર્શ વ્યવહાર, આ 4 નામ છે. ઓકે, તો હમણાં જે વાત થઈ કે જેને અંદરથી છૂટુંપણું હોય તો બહારનું તો કોઈ વર્તન, એનો કોઈ ફેરફાર એવું આપણને ના દેખાય, પણ એ અંદરથી પોતે દેહથી છૂટા પડેલા છે, બરાબર? તો હવે જનરલી બહારનું નથી જોવાનું, પણ પ્રકૃતિ બહારના પરથી જ એનું મૂલ્ય કરતા થઈ ગઈ છે કે આ બોલવા ચાલવામાં વ્યવસ્થિત છે, એમનું વર્તન કેવું છે, બધું જ જોવે. ફરી એને એવું રિયલાઇઝ થાય કે ના, આમની પાસે કંઈક છે, એમના વાણી પરથી ઓળખીએ છીએ ને એવી રીતે એમ. તો જેને અંદરથી ખરેખર છૂટાપણું છે દેહથી, અને બહાર કદાચ સારું વર્તન ને મન વચન કાંઈ ના હોય તો પણ એને અંદર એટલું દેહથી છૂટાપણું હોય જ નહીં. પહેલી વસ્તુ એ કે સિદ્ધાંત સમજો. પ્રકૃતિનો એક પણ ગુણ આત્મામાં નથી, આત્માનો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી બંને સર્વથા ભિન્ન છે. ખાલી સામીપ્ય ભાવથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે કે પ્રકૃતિના ગુણો એ મારા ગુણ છે, બસ આ ભ્રાંતિ છે. માટે પ્રકૃતિ અને આત્માના ગુણ જુદા છે, ક્યારે ભેગા થવાના નથી. પ્રકૃતિના બધા ગુણો વિનાશી છે, આત્માના બધા ગુણો અવિનાશી. પ્રકૃતિનો એક પણ ગુણ અવિનાશી નથી થવાનો. એટલે બંનેના ગુણોની કમ્પેરિઝનનો કોઈ પ્રશ્ન છે જ નહીં. હવે તમે શું પૂછ્યું કે શુભ અને અશુભ વ્યવહાર, શુદ્ધ વ્યવહાર અને આદર્શ વ્યવહાર. આ શુભ, અશુભ અને આદર્શ, આ ત્રણેય વસ્તુ રિલેટિવ સત્યમાં જાય. શેમાં જાય? હા, જેને સંસાર ચલાવવો છે એના માટે શુભ અશુભ આદર્શ થઈને, જેને સંસાર સમાપ્ત કરવો છે એને શુદ્ધ વ્યવહાર હોય.
શુદ્ધ વ્યવહાર એટલે ક્રિયા નહીં, શુદ્ધ વ્યવહાર એટલે દ્રષ્ટિ. વ્યવહાર થઈ રહ્યો છે એ થઈ રહેલા વ્યવહારને હું કુદરતી રચના જોઉં અને શુદ્ધાત્મા પદના લક્ષ્ય સાથે કુદરતી રચના જોઉં, એ વ્યવહાર શુદ્ધ વ્યવહાર છે. એમાં વ્યવહાર કયો કરવાનો એ પ્રશ્ન આવતો. હું થઈ રહેલા વ્યવહારથી છૂટો રહ્યો એ જ શુદ્ધ વ્યવહાર. હવે સમજાયું? શુદ્ધ વ્યવહાર એ સ્પેશિયલ ક્રિયા નથી, દ્રષ્ટિ છે. અને શુભ અશુભ એ પણ દ્રષ્ટિ છે, પણ એ અજ્ઞાન દ્રષ્ટિ છે. કઈ દ્રષ્ટિ છે? અને આદર્શ વ્યવહાર એ અજ્ઞાન દ્રષ્ટિ છે, પણ રૂપાળી છે. કેવી છે? હા, એ લોકોને લાગે સરસ છે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? આપણે કે રામકૃષ્ણ મહાવીરનો વ્યવહાર આદર્શ હતો તો શું કહીશું આપણે? બોલો. નામને તો મર્યાદા પુરુષ તરીકે ઓળખવામાં હું શું કહું છું, હવે આદર્શ શબ્દની આપણે વ્યાખ્યા કરીએ કે રામકૃષ્ણ મહાવીરનો વ્યવહાર આદર્શ હતો. મેં સિમ્પલ પ્રશ્ન પૂછ્યો. આપણે આદર્શની વાત કરી છે ને, આદર્શ વ્યવહાર, તો એ લોકોનો આદર્શ હતો એમ પૂછું. હા, એ લોકોનો આદર્શ કહેવાય. હે? આદર્શ વ્યવહાર કહેવાય રિલેટિવમાં, સંસારિક દ્રષ્ટિથી. એમ નહીં, આદર્શ વ્યવહાર એટલે એમને જે કર્યું આપણે કરવાનું ને. જો હવે ના પાડશે, આદર્શ બી આપણે નહીં કરવાનું તો એને આદર્શ કહેવાય? જેને હજારો લોકો ફોલો કરે એને આદર્શ કહેવાય? કે એક વ્યક્તિના વ્યવહારને આપણે આદર્શ કહીએ એટલે આદર્શ થઈ જાય? બોલો. આખું મહાભારત થયું આદર્શ વ્યવહાર, તો આપણે કરવાનું મહાભારત, કારણ કે આદર્શ વ્યવહાર કરવો છે. એમને આટલી ગોપીઓ તો આપણે રાખવાની, આદર્શ વ્યવહાર કરવો છે. આવી રીતે કરવાનું હોય. રામે રાવણ સાથે યુદ્ધ કરવું આદર્શ વ્યવહાર? તો પછી આદર્શ વ્યવહાર કેવો કોણે? એ બધા મોક્ષે તો ગયા. તો મોક્ષે જવા માટે આદર્શ વ્યવહાર શબ્દ ક્યાં આવ્યો? એમની એ લીલાને આપણે આધ્યાત્મિક રીતે લઈ શકે? શું? રામ રાવણને આપણે વાત થઈ. આધ્યાત્મને આદર્શ વ્યવહાર સાથે કોઈ લેવા દેવા નથી. આદર્શ વ્યવહાર હંમેશા ફિઝિકલ હોય અને વિઝિબલ હોય. શું હોય? જોઈ શકાય તેવો. કેવો હોય? એને આદર્શ વ્યવહાર કહેવાય. શુભ અશુભ પણ જોઈ શકાય અને આદર્શ વ્યવહાર પણ જોઈ શકાય. અને જે જોઈ શકાય નહીં છતાં જેનો વ્યવહાર જોઈ શકાય ના હોય છતાંય જે પોતે મુક્ત રહેતો હોય એને શુદ્ધ વ્યવહાર કહેવાય. આદર્શ વ્યવહાર ના કહેવાય, શુભે ના કહેવાય, અશુભે ના કહેવાય. શુદ્ધ આને છૂટો. કરનારો જુદો, જાણનારો જુદો. બસ. કરનારો જાણનારામાં પહે નહીં, જાણનારો કરનારામાં પહે નહીં. બે જુદા. એને શુદ્ધ વ્યવહાર કહેવાય. શું કહેવાય? સમજાયું? બીજું શું પૂછવું છે? આપણે ધર્મ તો આપણે બધા સૌ કરી રહ્યા છે જેટલા આપણી સમજ મુજબ. હવે ધર્મ, સાચો ધર્મ કયો અને ધર્મનો મર્મ એનું સમજવા માટે આપણે શું કરવું જોઈએ? સાચો ધર્મ એટલે સ્વધર્મ. કયો ધર્મ? સ્વધર્મ. બાકી બધા પ્રકૃતિના ધર્મો છે જેને આત્મા સાથે લેવા દેવા. આ બધા આદર્શ વ્યવહાર, શુભ વ્યવહાર બધા પ્રકૃતિના છે, આત્માના અને આત્મા માટે પણ નથી. સમજાય છે? 84-24 જેનું બ્રહ્મચર્ય અમર રહેશે. શું કીધું? 84-24 સુધી અમર રહેશે. એટલે લોકો એના ઇતિહાસમાં દાખલા આપશે કે એનું બ્રહ્મચર્ય કેવું હતું. ખ્યાલ આવ્યો? એ પણ આદર્શ વ્યવહારમાં ગયું. કયા વ્યવહારમાં ગયું? કારણ કે એનો મોક્ષ ના થયો. શું ના થયું? દેવલોકમાં ગયા. સમજાય છે? શુદ્ધ વ્યવહારથી મોક્ષ છે. કેવા વ્યવહારથી? શુદ્ધ વ્યવહાર. આદર્શ કે શુભાશુભથી મોક્ષ નથી. સંસાર સારો મળી શકે, દેવલોકે મળે, હા, મુક્તિ ના થાય. આ ચારે ગતિ એ અજ્ઞાનનું ફળ છે. શું કીધું? અને મોક્ષ એ વિજ્ઞાનનું ફળ છે. ખ્યાલ આવ્યો?
અને અજ્ઞાનના આધારે જ પાપ પુણ્ય થાય છે. વિજ્ઞાનમાં પાપ પુણ્ય શબ્દ ના હોય. ના ખ્યાલ આવ્યો? ધર્મનો મર્મ એ જ છે કે હું કોણ છું તે જાણવું, એ ધર્મનો મર્મ છે. ધર્મ એટલે પાપ પુણ્ય કે ક્રિયા નહીં. ધર્મનો મર્મ આ છે કે જે ધર્મથી પાળવાથી અનુસરવાથી હું કોણ છું એ જાણી શકું, એ મર્મ છે. ને મારા સિવાય આ દુનિયા કોની છે એ જાણી શકું, એ ધર્મનું મર્મ છે. બાકી બધા ધર્મો પાપ પુણ્યના ધર્મો, સાંપ્રદાયિક ધર્મો, એને આધ્યાત્મ સાથે કોઈ લેવા દેવા નથી. એને પાપ પુણ્ય સાથે લેવા દેવા છે. એને સમજવા માટેનો સરળ રસ્તો, એને સમજવા માટેનો સરળ રસ્તો અનુભવી જ્ઞાની પુરુષનું સાનિધ્ય. તે સિવાય કોઈ સમજાઈ શકે નહીં. ખ્યાલ આવ્યો? અનુભવી જ્ઞાની જોઈએ. શાસ્ત્ર જ્ઞાની કામ ના લાગે. અનુભવી જ્ઞાની એટલે એની બધી વાણી મૌલિક હોય, ચોપડીઓ વાંચીને બોલતા ના હોય. ખ્યાલ આવ્યો? સૈદ્ધાંતિક હોય, અપૂર્વ વાણી હોય, પૂર્વે ક્યારે સાંભળી છતાંય આપણું હૃદય એક્સેપ્ટ કરે. ખ્યાલ આવ્યો? અને અનુભવી પુરુષની વાણી એ માલિકી વગરની હોય, બાકી બધાની માલિકીની હોય. અનુભવી પુરુષની વાણી કુદરતના કાનૂન ઉપર આધારિત હોય, પોતાના કાનૂન ઉપર આધારિત ના હોય, પોતાની માન્યતાથી ના હોય. સનાતન સત્યની વાત કરે, પોતાના સત્યની વાત નથી કરતો. માઇક પ્રત્યક્ષ સદગુરુ બંચ બંચ પ્રત્યક્ષ સદગુરુ મળી ગયા માનો તો એ આપણને એ બતાવે કે એની પાત્રતા લેવા માટેનું એ સરળ રસ્તો કયો? પહેલી વસ્તુ એ કે ભેગા થયા એ પાત્ર. પછી આપણે ભેગા થયા પછી આપણે એનું કેટલું ઇમ્પોર્ટન્ટ રાખીને એની વેલ્યુ કરીને એને સમજવા માટે, ઉપયોગ કરવા માટે, અનુભવ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. એ બીજો ઇન્ટરેસ્ટ. પણ પેલા ભેગા તો થવા જોઈએ તો જ એકડો થાય ને. ભેગા જ ના થાય તો કોણ સમજાવે? બોલો ને. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? જે જ્ઞાન પુસ્તક રૂપે છે એ બધું જળ જ્ઞાન છે. એને ચેતન નોલેજ કે ઇન્ફોર્મેશન કહેવાય, ચેતન ના કહેવાય. ચેતન ક્યારે કહેવાય? અનુભવી પુરુષના મુખારબિંદમાંથી નીકળે તો એ ચેતન કહેવાય. દર્શનમાંથી નીકળે તો ચેતન કહેવાય. ખ્યાલ આવ્યો? અને તે વ્યૂ પોઈન્ટ ના હોય, યુનિવર્સલ ટ્રુથ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? કોઈ ધર્મ સંપ્રદાય વ્યક્તિ સાથે જોડાયેલું ના હોવું જોઈએ. એ તો પછી દરેકના વ્યૂ પોઈન્ટ તો છે જ ને. હું એકની વાત કરી, તમે બીજાની વાત કરશો તો મતલબ શું રહ્યો? એક રામની વાત કરે, બીજો કૃષ્ણની કરે, બીજો મહાવીરની કરે, શિવની કરે, સ્વામિનારાયણની કરે, તેમાં તમે કોને ખોટા કહેશો? બધાના વ્યૂ પોઈન્ટ છે. પણ એવું બોલું ને કે જેમાં વ્યૂ પોઈન્ટ જ ના હોય. યસ કે નો? હા, એને સનાતન સત્ય કહેવાય. સમજાયું? બીજું પૂછવું છે? ઓકે, તમારે શું પૂછવું બીજું? બસ બ્લેસિંગ્સ જોઈએ છે કે તમારા વિડીયો જોવાથી જે અણસમજણ દૂર થતી ગઈ તો એનાથી એક એનર્જી ફીલ થતી ગઈ. તો એવા આશીર્વાદ આપો કે સમજાય આ સનાતન સત્યની દ્રષ્ટિ મીન્સ વિઝન વધારે વાઇડ થતું જાય એમ. વધારે ને વધારે વિડીયો જો, વધારે ને વધારે સત્સંગ સાંભળજો તમે. આપણો સેટરડે સન્ડે પણ ઝૂમ ઉપર સત્સંગ હોય છે. ઝૂમ ઉપર ઘેર બેઠા સાંભળવાનું. અને બીજું, નજીકમાં હોય, અનુકૂળતા હોય તો સત્સંગમાં આવવું. દૂર હોય તો ભલે ના આવે, એનો વાંધો નહીં. ખ્યાલ આવે? પણ પરિચયમાં રહેવું. કારણ કે શરૂઆતનો પરિચય છે ને એ તમને આ વિજ્ઞાનની વેલ્યુ સમજાવશે. સમજણ તો આપશે વિજ્ઞાનની, પણ વેલ્યુ સમજાવશે. પછી
વેલ્યુ સમજી જાય પછી ધીમે ધીમે સમજણ ખુલેલી પછી કામ લાગશે. પણ પેલા વેલ્યુ જ ના સમજાય તો ખ્યાલ આવ્યો? આપણે જ્ઞાન આપ્યું, કોઈ આપણને આપ્યું, જ્ઞાન સમજાયું, પછી આપણને ખબર પડી ઓ હવે આ જ્ઞાનનો ઉપયોગ કરીશું તો પછી આપણને પુણ્ય બંધાશે. પુણ્ય બંધાશે એટલે સારા સંજોગો મળશે. તો એના મોક્ષ માર્ગ સાથે શું લેવા દેવા છે? એ તો પાપ પુણ્ય માર્ગ ચાલુ જ છે ને, બધા આપે છે. પાછું એમાં જ પડવાનું પાછું. એટલે એનો મતલબ જ નહીં ને પછી કોઈ એની પરંપરાનો જ પાછો માર્ગ એક્સેપ્ટ કરવાનો હોય, નામ બદલીને ક્રિયા બદલીને. એનો મતલબ શું? આજે કે રામની આરતી કરું છું, કેમ? તો કે પુણ્ય બંધાય. તો કૃષ્ણની આરતી કરે તો પુણ્ય ના બંધાય? તો મહાવીરની આરતી કરે તો પુણ્ય ના બંધાય? તો ફેર શું પડે? હું ગમે તે નહીં કરો, જ્ઞાન તો તેનું તે જ ને, પાપ પુણ્ય વાળું. હવે ખ્યાલ આવે કે નહીં? એનાથી ઉપર જવું છે આપણે, પાપ પુણ્યથી પર, કે જેને કારણે અજ્ઞાન નાશ થાય. શું નાશ થાય? એ અજ્ઞાનને કારણે પાપ પુણ્ય છે, ક્રિયાને કારણે પાપ પુણ્ય નથી. મેં અનેક વખત કહ્યું છે, ક્રિયાથી કર્મ બંધાતા નથી, ક્રિયાથી કર્મ ભોગવાય છે. અને કર્મ અજ્ઞાનથી બંધાય છે. એ દ્રષ્ટિનો વિષય છે, એ મન વચન કાયાનો વિષય નથી. અને આપણે વારે ઘડીએ ફોકસ આના ઉપર જ કરીએ છીએ. શું કરીએ છીએ? ભાઈ આદર્શ વ્યવહાર કરીને હું કરવું છે, બાળવાનું જ છે ને. પછી ખ્યાલ આવે કે આત્માને અનુભવવાની વાત કહું ને, આને આદર્શ કરીને શું કરવું છે? ખ્યાલ આવ્યો? હા, એ લૌકિક સત્ય છે. શું છે? સામાજિક દ્રષ્ટિએ કરેક્ટ છે. કઈ દ્રષ્ટિએ? આધ્યાત્મિક દ્રષ્ટિએ એને કોઈ કન્સર્ન નથી. એટલે આ સમજવાનું છે. સ્વામીજી, એટલે અંજલિબેને જે વાત કરી ને, હવે એમાં અમારો જાત અનુભવ કહું કે સત્સંગમાં જે સમજવાની વાત છે ને, જ્યારે પહેલાં શરૂઆતના એકાદ બે વિડીયો સાંભળ્યા હતા તે વખતે તો બહુ પહાડ જેટલું એ અંદર કમ્પ્યુટર હતું. પણ જેમ જેમ વિડીયો સાંભળતા જઈએ છીએ અને અંતર્યામી પરમાત્માને પ્રાર્થના કરીએ કે હજુ મને ખુલ્લું થાય, એવું મને સાયન્સ ભેગું થાય, તો ખરેખર 100% અનુભવની વાત છે કે એવા જ વિડીયો હાથમાં આવે કે આજે 6 તત્વોની કંઈ ખબર નથી, પછી એવું ઘણું બધું જે જ્ઞાન અને દર્શન, પછી અજ્ઞાન. આ અજ્ઞાન શબ્દ આપણે શું છે, જ્ઞાન લઈ લીધું વાંચવા થઈ ગયા, પણ એમ કહેવાય કે મુદ્દા પરથી વાર્તા, મુદ્દા ખાલી જાણ્યા હતા 2-4 વસ્તુ કે આજ્ઞામાં રહેવું, વ્યવસ્થિત શક્તિ, અને એ સૂચના કાકડે ગાદી દઈને બધે ફરતા હતા. જ્યારે ખબર પડી આ વસ્તુની ત્યારે ઠરી ગયા છે. એટલે વારંવાર વિડીયો સાંભળીએ, પ્રાર્થના કરીએ અને ભાવ રાખીએ અને સત્સંગ ભેગો થાય તો ખરેખર બહુ જ પ્રગતિ થાય છે એની અંદર. પણ તે છતાં બધા મહાત્માઓ બેઠા છે. એટલે સ્વામીજી હજુ અમને એવો પુરુષાર્થ કહો કે હજુ કયો સખત એવો પુરુષાર્થ આવે કે જ્યાં આની અંદર સંપૂર્ણ રમણતા રહે અને આ છૂટે નહીં અને વધુમાં વધુ પ્રગતિ થાય એમ. હજુ તમારી દ્રષ્ટિએ અમને એક એવું ટાસ્ક આપો એમ. પ્રગતિ તો કશું જ નથી. તમે પ્રગતિના માર્ગે જ છો, પણ આજે તમે જે પ્રગતિ કરી રહ્યા છો એને ડાયરેક્ટલી ડેસ્ટિનેશન સાથે જોડી દો, ડેસ્ટિનેશનના અનુભૂતિ સાથે જોડો છો. ધેટ્સ યોર પઝલ. ડેસ્ટિનેશન જગ્યાએ છે, લક્ષ્યમાં રાખવાનું છે, પણ ડેસ્ટિનેશનના અનુભવને આજના તમારા સ્ટેપ સાથે જોડવાનું. તમે વે ટુ છો. અમદાવાદથી 50 માઇલ તમે જાઓ બોમ્બે તરફ, તો 50 માઇલનો જે અનુભવ હોય એ બોમ્બે અનુભવ છે? બોલો ને. અમદાવાદથી બોમ્બે જઈ રહ્યા છો તો અમદાવાદથી 50 માઇલ તમે ચાલ્યા, એ પછી બોમ્બેનો અનુભવ છે? ના, એટલે બોમ્બે તરફ તો જઈ રહ્યા છે ને. બોમ્બે અનુભવ નથી ને. બોમ્બેનો નહીં. પછી 100 માઇલ ચાલ્યા, બોમ્બે અનુભવ છે? 250 ચાલ્યા તો માર્ગ ખોટો છે? તો પછી તમે બોમ્બેના અનુભવ સાથે 250 માઇલને કેમ જોડ્યા? એટલે થોડું કન્ફ્યુઝન આવી જાય, ડામાડોળ કરી દે. પ્રત્યેક માઇલ પોતાનો અનુભવ આપે છે ને આપણે એને પાસ કરીએ છીએ તો જ આગળ જવાશે ને. પણ તમે કહો સીધો મને બોમ્બેનો અનુભવ થઈ જાય, એવું કેવી રીતે થાય? આને પાસ કરવાનું છે. આ બધા માઇલેજના અનુભવ શું કરવાના છે? તો જ તમે આગળ વધશો. નહીં પાસ કરો તો એક્ઝિટ લઈ લેશો. એ તો વાત છે. અમે ચમત્કારની વાત હું કઈ રીતે કરી શકું? તો પછી જે વસ્તુમાં ચમત્કાર જેવી કોઈ વસ્તુ નથી, સાયન્સમાં ચમત્કાર ના હોય. ખ્યાલ આવે ને? એટલે વાત સમજવાનું છે પ્રભુ. આમાં આ
મુક્તિનો માર્ગ, આધ્યાત્મનો માર્ગ એ ધીરજનો માર્ગ છે. કેવો છે? સ્પીડનો માર્ગ નથી. ધીર ગંભીર થઈને ધીરે 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 આગળ વધવાનું છે. કોઈ ખોટા સ્પંદનો ઊભા ના થાય રિલેટિવ સત્યના, એની જાગૃતિ રાખવાની છે. અને કુદરતી રચના જોવા માટે સજાગ રહેવાનું છે, જેથી બીજા સ્પંદનો ઊભા પુરુષાર્થ. આટલું જ જોવાનું છે. જે માઇલ છે માઇલનો જ નિકાલ કરવાનો છે. છેલ્લા સ્ટેશન નિકાલ અત્યારે જે સ્ટેશન ઉપર ઉભા ત્યાંથી આગળ જવાનું છે. પેલા સ્ટેશન જાઓ ત્યાંથી આગળ જવાનું છે. હવે આપણે સીધા છેલ્લા સ્ટેશનની વાત કરીએ તો શું થાય? એ તો આવ્યું જ નથી. સમજાવ્યું કે નહીં? હા. એટલે બહુ જ જેટલું તમે ડીપલી, શાર્પલી અને વિથ પેશન્સ તમે જેટલું આ વિજ્ઞાન સમજવા પ્રયત્ન કરશો એટલું તમને સમજાશે કે વિજ્ઞાન એ કોઈ બાહ્ય સ્પીડ નથી, વિજ્ઞાન એ કોઈ બાહ્ય ક્રિયા નથી, વિજ્ઞાન એ કંઈ ત્યાગ અને ગ્રહણની વાત નથી, વિજ્ઞાન એ કંઈ મેળવવા અને ગુમાવવાની વાત નથી. વિજ્ઞાન એ અનુભવ કરતાં કરતાં એક એક સ્ટેપને બાયપાસ કરતાં કરતાં આગળ વધવાનો માર્ગ છે. અને બાયપાસ કર્યું એટલે રાગ પણ નહીં અને દ્વેષ નહીં, એવી રીતે બાયપાસ કરવાનું. એટલે એ વસ્તુ કાયમ માટે છૂટી ગઈ. એવી રીતે બાયપાસ. હવે ખ્યાલ આવી ગયો? બીજું તો બીજું અધ્યાત્મના માર્ગમાં બીજું શું હોય? કંઈક ના હોય. ખ્યાલ આવે ને? બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આધ્યાત્મ માર્ગમાં ધ્યાનનું મહત્વ કેટલું? ધ્યાનનું મહત્વ છે, પણ દુનિયામાં જે ધ્યાન ચાલે છે એનું મહત્વ એટલું નથી. ધ્યાન એટલે તમારા ધ્યાનમાં રહેવું જોઈએ બધી જ અવસ્થામાં કે હું શુદ્ધાત્મા છું ને બાકી બધું કુદરતી રચના છે. પછી એ બંધ આંખે રહે કે ઉગાડી આંખે રહે, ધ્યાનમાં રહેવું જોઈએ. બસ એટલું જ. આંખની ખુલ્લી બંધ સાથે એને કોઈ લેવા દેવા નથી. તમારા ધ્યાનમાં રહેવું જોઈએ કે હું બધી જ અવસ્થામાં શુદ્ધાત્મા જ છું અને આ બધી જ અવસ્થા કુદરતી રચના છે. એ ઉગાડી આંખે દેખો કે બંધ આંખે દેખો કોઈ ફેર નથી પડતો, ધ્યાનમાં રહેવું જોઈએ. ખ્યાલ આવ્યો? તમે તમારા વાઈફને ઉગાડી આંખે જુઓ કે બંધ આંખે, પણ વાઈફ જ દેખાય, બોલતા નથી. એવું જો બધા હશે છે. બહુ ઉત્તમ દાખલો આપો છો સાહેબ. ના તમને સમજાય એમ. બંધ ને ઉગાડ્યા કે ફેર નહીં પડી જાય કે ના ભાઈ હવે આંખો બંધ કરાવી તો ગમે તેને વાઈફ કહેવાય. એ તો એ જ હોય આવે. શ્વાસનમાં ઉતરી જાય દાખલો. એટલે બંધ અને ઉગાડી આંખે પુરુષાર્થ જુદો નથી હોતો, કારણ કે બંધ અને ખુલ્લી આંખે તો પ્રકૃતિની વાત છે. એમાં મારી દ્રષ્ટિની ક્યાં વાત છે? દ્રષ્ટિને તો આંખોની જરૂર જ નથી. દ્રષ્ટિને આંખોની આ રિલેટિવ સત્ય જોવા માટે ઇન્દ્રિય જ્ઞાન છે. આધ્યાત્મ માટે ઇન્દ્રિય જ્ઞાનની તો જરૂર જ નથી. આપણે એ જેવું હોય તેવું. ખ્યાલ આવ્યો? આંખોમાંથી આ 5 ઇન્દ્રિયોથી જે અનુભવ થશે એ બધો રિલેટિવ સત્ય જ હોય. અને માટે રિલેટિવ સત્યને આપણે શું જોવાનું છે? એમાં ઊંડા ઉતરવાનું નથી. ઊંડા ઉતર્યા કે પઝલ સારું. તો પછી સ્વામી એવું મને માઇક આપજો. આ વાત ઉપરથી કે આપણે બ્રહ્મચર્ય પાડીએ કે અબ્રહ્મચર્ય પાડીએ એનો કોઈ રિલેશન નથી મોક્ષ માટે. તો ઇટ ઇઝ નોટ એબ્સોલ્યુટલી નેસેસરી. એની જરૂર છે જેવું નહીં, ના પડાય તો કંઈ વાંધો નહીં. એમ આત્માની અનુભૂતિ માટે જન્મ મરણની જરૂર નથી. બ્રહ્મચર્યની ક્યાં વાત કરો છો? મને તો જન્મ છે અત્યારે. જન્મ છે પણ આત્માની અનુભૂતિ માટે જરૂર નથી. એટલે ક્વેશ્ચન ઇઝ ધીસ, બ્રહ્મચર્ય પડાયું કે ના પડાયું એનો પણ એ પ્રકૃતિના સબ્જેક્ટમાં શું કામ? તમે પ્રકૃતિ છો નહીં, તમે કંટ્રોલર છો નહીં, તમે ભોગવનાર છો નહીં, શું કામ ઊંડા ઉતરો છો? ના એ પ્રકારનું બહુ આપણે શું કહે દ્રઢ જ્ઞાન થઈ ગયું છે કે બ્રહ્મચર્ય ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આ ખુલાસો થાય કે ભાઈ એની આપણાથી નથી પડાતું તો કઈ વાંધો નહીં. એમ જુઓ 24 માંથી 23 તીર્થંકરો પરણીને મોક્ષે ગયા હતા, બોલતા નથી.
હા, એ બરોબર. રામકૃષ્ણ પરણીને ગયા, હા, બરોબર. ખ્યાલ આવ્યો? શ્રીમદ રાજચંદ્ર પરણેલા હતા, દાદા ભગવાન પરણેલા હતા, ત્યાં કોઈને નડ્યું નહીં, ખાલી આપણને જ નડે છે. આ ક્યાંથી ગળી દીધું છે ખબર નથી. ના, બ્રહ્મચર્ય અબ્રહ્મચર્ય સબ્જેક્ટ નથી કહેતો. એઝ અ સોશિયલ, એઝ અ રિલિજિયસ પર્સન એ હોવું જોઈએ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ. તમારી પ્રકૃતિમાં એક બાહ્ય કેરેક્ટર હોવું જોઈએ, એ હું કબૂલ કરું છું. એને આત્મા સાથે ના જોડો. તો ધેટ ઇઝ માય સબ્જેક્ટ. કોઈ પણ સદગુણ પ્રકૃતિમાં છે તો એને ખરાબ નથી કહેતો, પણ એને આત્મા, એના આધારે આત્મા અનુભવ થતો એવું ના માનશો. તો એક આ વસ્તુ વેદાંતમાં એમ કહે છે, બ્રહ્મની અંદર જે ચર્યા કરે એને એ બ્રહ્મચર્ય. પણ એ આત્મામાં કે છે, આ તો આપણે ભ્રમણામાં ચર્યા કરીએ છીએ. આ મારી વાઈફ છે ને એમાં ચર્યા કરીએ ને ભ્રમણા કહેવાય, ભ્રમ ના કહેવાય. એ મગજનો ભ્રમ છે. એ અંદર બ્રહ્મ જે કે છે નહીં, ભ્રમ છે, ભ્રમ, બ્રહ્મ નથી. બ્રહ્મ નહીં. કઈ લોકોને ખબર જ નથી પડતી શું કહેવાનું છે. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી બંને સર્વથા ભિન્ન છીએ. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, તો શું કામ જોડાવો છો એની સાથે? આ બધા પુસ્તકોએ ભ્રમણા ઊભી કરી છે. એ મારું કહેવું. શું કરે? કારણ કે પુસ્તકોમાં વેરાયટી, એક કે છે ભણવું જ જોઈએ, બીજું કોઈ ભણવું ના જોઈએ. હવે કયું પુસ્તક વાંચી ફોલો કરીએ? વિચાર કરો. દરેક પોતાના વ્યૂ પોઈન્ટ પર કયા કરે છે ને આપણે એમાં પઝલમાં મુકાઈએ છીએ. આ ગૂંચવાડો થાય. તો પછી ખ્યાલ આવ્યો? ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ. એ પઝલને ડિઝોલ્વ કરવું હોય તો યુ હેવ ટુ નો ધ યુનિવર્સલ ટ્રુથ, નોટ વ્યૂ પોઈન્ટ ઓફ એની પર્સન. ધેટ્સ ઇટ. ધેટ ઇઝ ધ ઓનલી, they give you the permanent solution. બાકી ટેમ્પરરી સોલ્યુશન તો મળ્યા જ કરશે. ખ્યાલ આવ્યો? આ દુનિયા પઝલ વાળી છે એને આપણી બુદ્ધિથી સોલ્વ કરાય જ નહીં. ખ્યાલ આવ્યો? એક હસબન્ડ વાઈફને ઝઘડા થયા, તે સંત પાસે ગયા, તો સંતે એને જવાબ આપ્યો કે તારે મૌન રહેવાનું. શું કીધું? તો ઉકેલ આવશે. હવે પેલાને ઝઘડો થયો એટલે પેલો મૌન થઈ ગયો. એટલે પેલી વાઈફ શું કહે છે, મેં કીધેલું ને જો ભૂલ છે એટલે બોલે છે. હવે કરવું હું હારું? બોલે તો હવે હું કરું? વાંચું બોલો. હવે આ કઈ સોલ્યુશન છે? કઈ દુનિયા આવી જ છે સાહેબ, કોઈ સોલ્યુશન નથી સાહેબ. લોકો રિલેટિવ સત્યથી ઉપાય ખોલે છે, ના મળે સાહેબ. ખ્યાલ આવ્યો? જોયા કરો એ જ ઉપાય છે સાહેબ. અંદર જંપલાવા જેવું નથી, જોયા કરવું. ખ્યાલ આવ્યો? આપણે દુનિયાને ઓબ્ઝર્વ કર્યા કરો કે ઇટ્સ હેપન અને ઇટ્સ વર્ક મિકેનિકલી, એન્ડ આઈ એમ નોટ પાર્ટ ઓફ મિકેનિકલ, આઈ એમ અ લાઈવ પાર્ટ. And as a live part, I am an observer as an ego. As an ego, I observe. I am a pure soul. All other part is Kudrati Rachna. That's it. All other subject of Kudrati Rachna is not my part and not my subject. Either it is good or bad. Either it is favorable of Prakriti or not. But it is not my subject. ત્યારે આગળ વધાશે. આના કુંડાળામાંથી બહાર જ નીકળતા નથી ને આપણે, કુંડાળામાંથી. ખ્યાલ આવ્યો? અને માટે આપણે ફસાય. શું થયું? કઈ સમય થઈ ગયો એવું છે? બીજા કોઈને પ્રશ્ન છે ને ત્યાં સમાપ્ત કરીશું, કશો વાંધો નહીં. Anyone have a question? તમારે છે ક્વેશ્ચન? હોય તો પૂછી લો. છેલ્લો ના એટલે ઊભા ના કરશો, હોય તો પૂછી લો. હું કઈ એવું નથી કહેતો કે બાય ફોર્સ. ઇફ યુ હેવ એની કન્ફ્યુઝન ઓર ક્વેરી યુ કેન આસ્ક. પછી સંજોગ ક્યારે વાંચશે ખબર નથી. બીજા કોઈને પૂછવું છે કઈ?
તમારે પૂછવું છે કંઈ? ઓકે, આપણે તો અહીં ચાલુ રાખો. તમારે સાહેબ પૂછવું છે? આ નવા સાહેબ આવ્યા, તમારે કંઈ પૂછવું છે? બધું સમજાય છે? હે? કઈ વાત નહીં. યુટ્યુબમાં હજારો વિડીયો છે, થાઉઝન્ડ્સ ઓફ વિડીયોઝ. ખ્યાલ આવ્યો? એમાં સાંભળીને સમજ કરવા, વિજ્ઞાનમાં સમજવાનું છે. હું કશું કરવા ના કરવાનું બે શબ્દો મારી પાસે નથી. આ કરવું, આ ના કરવું, આ બે શબ્દો મારી પાસે. પણ જે થઈ રહ્યું છે એને કેમ જોવું, આ જ મારો વિષય છે. ને જોવામાં મેં તમને કીધું કુદરતી રચના જુઓ તો છૂટા છો, કરતા ભોગતા માલી પણ જોશો તો બંધાયેલા છો. ચોખ્ખી ચટવા છે. એમાં શું કરવું શું ના કરવું એ સબ્જેક્ટ આવતો ચાલે. ચલો બોલ. રિક્ષા આવે ને રસોડાની તો અહીં 4-5 મિનિટ. હા તો મને ક્યાં વાંધો છે? આપી રિક્ષા ચાલુ રાખો, ત્યાં સુધી પેલી આવી જશે. હું ક્યારે આપવાનો છું? કેવું દિવ્ય જ્ઞાન છે આ! વિચારીને હાજર થઈ જાય દેવ લોકોની જેમ. માલ સામાન સાથે હાજર થઈ જાય. આનાથી મોટું દેવલોક કયું હોય? ધન્ય છે મણિભાઈ. આટલું સુંદર સાહેબ આયોજન કરી શકે છે, આટલા બધા લોકોને લાભ આપી શકે છે. આ જંગલમાં મંગળ છે સાહેબ. ગામડામાં આટલા લોકો આટલા વરસાદમાં આવે સાહેબ? ક્યાંથી બધા આવ્યા છે સાહેબ? સુરત, વડોદરા, અમદાવાદ, ક્યાંથી બધા આવ્યા. નજીકના બધા ગામમાંથી આણંદ. સ્વામીજી, આ મણિ કાકાના લીધે તો અમે પામ્યા. તો પછી કે આપણે કાવીઠા સત્સંગ રાખવાનું ચાલુ કર્યો અને અમે અહીં આવી શક્યા. જય સચિદાનંદ. નામ જ મણિ કાકા છે. મણિ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. મારે કોઈ ક્વેશ્ચન તો નથી, બોલો. બધું સમજાઈ જાય છે. બોલો. પણ 2015માં મારા મિત્રો બેઠા છે, એટલે બધું જ્ઞાન ખરું પણ ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હતા. એના છે એમને વિડીયો તમારો જોયો, ખાલી કમલેશભાઈ એમ લખ્યું છે એમ. યસ. અને એ વિડીયો મળ્યો એમને. પછી પછી અમે ડિસ્કસ કર્યું કે આ મળ્યા ખરા આપણને, વિડીયો મળ્યો પણ મળશે કઈ આપણને, આ ભારતને શોધશું કઈ આપણે. પછી અનાયાસે મણિકાકાનો કોન્ટેક્ટ થયો એમને. આજે વાત નીકળી કારણ તો બન્યું હશે ને કઈ. એટલે મણિકાકાનો કોન્ટેક્ટ થયો અને અહીંયા સત્સંગ તમારો ગોઠવ્યો અને લગભગ 5 કે 6 સ્ટાર્ટિંગમાં આવતા હતા આપણે. એટલે મણિકાકા પણ નિમિત્ત બન્યા છે. આજે વાત કરી એના પરથી કહું છું એટલે અમે એમના આભારી છે. બરાબર છે. અને અત્યારે કોઈ ક્વેશ્ચન નથી અમારે. બધું ક્લિયર સમજાય બધા પ્રશ્નોનું સમાધાન મળી જાય છે. બધું સમાધાન. કોઈ કારણ કે question આ વિજ્ઞાન જેટલું પાવરફુલ છે. હું પાવરફુલ નથી. હું જે કુદરતનું વિજ્ઞાન કહું છું એ પાવરફુલ છે. અને તમારે વિજ્ઞાનનો અનુભવ કરવાનો છે, મારો અનુભવ નથી કરવાનો. તમે જે વિજ્ઞાન છે એને આત્મસાત કરવાનું. તમારે મને સરેન્ડર નથી થવાનું. સ્ટાર્ટિંગમાં 6 થી ચાલુ કર્યું હતું, અત્યારે 150 માણસ જેવું આવે છે. તે નિમિત્ત મણિકાકા બન્યા છે. બહુ એટલે અમે આભારી છે. ઘણી વખત તો આ આખો રૂમ ભરી જાય, પેલો ભરી જાય અને પાછળ બી હોય છે. આ તો વરસાદ ને એવું બધું છે એટલે આ સિઝન જરા એવી છે. નહીં તો લોકો ક્યાંથી ને ક્યાંથી આવે છે. એટલે એક વ્યક્તિનો ભાવ છે તો એને ખેંચી લાવે છે બધા. ખ્યાલ આવ્યો? એક વ્યક્તિનો ભાવ છે અને આ ઉંમરે પણ આટલું આયોજન કરવાનું, ખટપટ કરવાનું ઇઝી નથી સાહેબ. અને તે અહીંયા ગામડાની અંદર ખ્યાલ આવ્યો એટલું ઇઝી નથી. પણ એમનો આત્મવિશ્વાસ છે કે નહીં મારે કરવું છે, મારે પામવું છે ને મારા નિમિત્તે બીજો પામે એવો એમનો પ્રયાસ છે. અને પ્રયાસ ધીમે ધીમે સફળ થઈ રહ્યો છે. બરાબર છે. એમની જગત કલ્યાણની ભાવના બહુ ઉત્કૃષ્ટ છે. બહુ છે, બહુ ઉત્કૃષ્ટ. બંને હોય. સવાલ જ નથી. બીજા કોઈને પ્રશ્ન છે? તમારે પૂછવાનો છે? પતી ગયો? જગત કલ્યાણ વિશે કંઈ કહો. હે? જગત કલ્યાણ કરવું એટલે શું? જગત કલ્યાણ કરવું એટલે આપણે પોતે કલ્યાણ સ્વરૂપ થયા કરવું. શું કરવું? આપણે પોતે. હા, આ વિજ્ઞાનનો ઉપયોગ કરવો અને વિજ્ઞાન વહેંચીએ ત્યારે પણ વિજ્ઞાનને સમજ પ્રયત્ન કરવું. કોઈને વહેંચીએ ત્યારે પણ એ જગત કલ્યાણ. આપણે કરવા જવાનું નથી, વિજ્ઞાન જ કરશે. પણ વિજ્ઞાન વહેંચવું, એને સમજી જાય તેનું કામ થશે, નહીં સમજાય તો કંઈ નહીં, આપણું તો પાકું થશે. યસ કે નો? સમજાય છે? એટલે આપણે આપણું પાકું કરવું, બીજાને હેલ્પ થતી હોય તો સારી વસ્તુ છે.
ના સમજાયું? એક બીએડના ટીચર હતા ને તમારી જેમ, તો બીએડ પાસ થઈને સીધા સ્કૂલમાં ભણાવવા આવ્યા છોકરાઓને. શું આવ્યા? એક મહિના ભણાવ્યું ટીચરે. પછી વિદ્યાર્થીઓને પૂછ્યું કે હું તમને ભણાવું છું એ તમને સમજાય છે તો કરું ને? તે ટીણીઓ કે છે હું જવાબ આપું? તો કે બોલ. એ કે છે અમને સમજાય કે ના સમજાય ચિંતા ના કરો, તમારું પાકું થતું હોય તો અમને વાંધો નથી. ના સમજાય, તમારું પાકું થતું તો અમને શું વાંધો છે, અમારી ચિંતા કરશો. ચાલો ચાલો પ્રાર્થના બોલી લઈએ.